પ્રચારાર્થે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભવ્ય રોડ શો યોજાયો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના વિવિધ માર્ગો પરથી પસાર થયેલા શક્તિ પ્રદર્શનમાં કાર્યકર્તાઓ અને સમર્થકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જે પ્રદેશ અધ્યક્ષે લોકોનું અભિવાદન ઝીલીને ચૂંટણી પ્રચારને વધુ વેગવંતો બનાવ્યો હતો. આ રોડ શોમાં પ્રથમ ખુલ્લી જીપમાં પ્રદેશ અધ્યક્ષની સાથે પ્રદેશ મહામંત્રી, શહેર અધ્યક્ષ અને સ્થાનિક સાંસદે સ્થાન લીધું હતું. તેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ભાજપાના તમામ ઉમેદવારો રહ્યા હતા, જેઓ માથે સાફા બાંધીને સમગ્ર રૂટ પર પગપાળા ચાલતા જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન જગદીશ વિશ્વકર્મા અત્યંત ઉત્સાહિત જણાતા હતા અને તેમણે યુવા કાર્યકર્તાઓની સાથે સેલ્ફી પડાવીને સૌનો જુસ્સો વધાર્યો હતો. આ ઉપરાંત આ કાફલાની પાછળ યુવાનોની વિશાળ બાઇક રેલી પણ જોડાઈ હતી, જેણે માહોલને વધુ આકર્ષક બનાવ્યો હતો. ભગતસિંહ ચોક સુધી પહોંચ્યા બાદ પ્રદેશ અધ્યક્ષ સ્વયં પોતાના વાહનમાંથી નીચે ઉતરીને કાર્યકર્તાઓ સાથે પગપાળા ચાલીને વોર્ડ નંબર 13ના કાર્યાલય પહોંચ્યા હતા. સમગ્ર માર્ગ પર વિવિધ સામાજિક અને વ્યાપારી સંગઠનો દ્વારા નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિશાળ જનમેદની અને રાજકીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.